નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ચૂન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છે ભાઈઓ બહેનો કે જે વર્કવાળો આપણે કાપડ હોય એમાં પ્લાઝો કેવી રીતના બનાવવું, વર્ક કેવી રીતના લેવું પ્લાઝામાં, એકદમ ઇઝી મેથડથી સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ। આપણે આ પ્રમાણે આપણા માપ છે તો આ પ્રમાણે હું તમને આજે કટિંગ કરતા શીખવાડી વર્કવાળો કેવી રીતના પ્લાઝાનું કટિંગ કરવું। તો પહેલાં આપણે આ કાપડ છે 2 મીટર જ છે, સલવારનું કાપડ છે, પણ મારે આમાં પ્લાઝો બનાવતા તમને શીખવાડીશ। તો પહેલાં આપણે કાપડને ફોલ્ડ કેમ કરવું એ બતાવી દઉં। આ રીતના આપણે પલટાવી લેવાનું છે। આ નીચેના ભાગે આપણે વર્ક આવશે। આ રીતના એક ગળીમાં છે, એક સરખું આપણે ફોલ્ડ કરવાનું છે કાપડને। આ વચ્ચે વર્ક આવી જવું જોઈએ એ રીતના આપણે કાપડ ફોલ્ડ કરી લેવાનું છે। આ રીતના એક સરખું હું કાપડ ફોલ્ડ કરી લઉં છું। આ રીતના મેં કાપડ 4 પાર્ટમાં ફોલ્ડ કરી લીધું છે, તમે જોઈ શકો છો। આ રીતના 2 ગળી હોવી જોઈએ, અહીંયા 4 આપણે ભાગ હોવા જોઈએ। આ રીતના આપણે ફોલ્ડ કરી લેવાનું છે। હવે આપણે પહેલાં બેલ્ટ માટેનું ઉપરમાં 2 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈ લેવાનું છે, પછી આપણે લેન્થ લેવાની છે। તો 2 ઇંચનું આ રીતના હું માર્કિંગ કરી લઉં છું। આ રીતના મેં 2 ઇંચનું માર્કિંગ કરી લીધું છે। આપણે આને જોઈન્ટ કરી લઈએ। હવે આપણે ત્યાંથી આપણી લંબાઈ લેવાની છે, તો મારે 38 ઇંચ રાખવાની છે। આ રીતના તો 38 ઇંચ આવી જાય છે એટલું આપણે આ વર્કની પટ્ટી રાખવાની છે। આપણે 1 ઇંચ આપણે એક્સ્ટ્રા લઈ લેવાનું છે સિલાઈ અહીંયા ફોલ્ડ કરવા માટે મોરીના ભાગે। તો આપણે પૂરેપૂરી આપણી લંબાઈ આવી જાય છે। આ રીતના ટોટલ આપણું 41 ઇંચ થશે। આ રીતના 2 ઇંચ આપણે એક્સ્ટ્રા અહીંયા આપણે જે ફોલ્ડ કરવા માટે રાખવાનું છે નેફાને, આ આપણે 1 ઇંચ આપણે નીચે ફોલ્ડ કરવા માટે રાખવાનું છે। બાકી આપણી લેન્થ પૂરેપૂરી આ રીતના લઈ લેવાની છે। કમરનો ચોથો ભાગ લેવાનો છે, તો કમર છે મારે 38, તમારે જે કમર હોય તમારી એ પ્રમાણે તમારે ચોથો ભાગ લેવાનો હોય છે। તો 9.5 થાય 38નો ચોથો ભાગ, આ 9.5 માર્કિંગ કરું છું। ને એક્સ્ટ્રા આપણે ઇલાસ્ટિક કે નાડી નાખવા માટે આપણે 3 ઇંચ એક્સ્ટ્રા લેવાની છે, એટલે ટોટલ આપણી લેન્થ આવશે 13। એ રીતના આપણે પછી અહીંયા જોડાના ભાગે પણ 13 ઇંચ એક માર્કિંગ કરવાનું છે। આ રીતના આ સીટની લંબાઈ લેવાઈ ગઈ છે આપણી। હવે આપણે 2 ઇંચ અહીંયા એક્સ્ટ્રા લેવાનું છે। આ રીતની આપણી સીટની પહોળાઈ થશે। આ રીતના રાખીને આપણે શેપ દઈ દેવાનું છે। હવે આપણે નીચેના મોરી જોવાની છે, તો તમે તમારી પસંદગી ઉપર તમે રાખી શકો। મારે આમાં 16 ઇંચ રાખવાનું છે, 16 ઇંચ માર્કિંગ કરું છું। હવે આપણે આ માર્કિંગને જોઈન્ટ કરી દેવાનું છે। આમાં તમે વધઘટ કરી શકો। આ રીતના આપણું પ્લાઝાનું માર્કિંગ થઈ ગયું છે। હવે આપણે કટિંગ કરી લઈએ। અહીંયા આપણે ગળીવાળો ભાગ છે, વર્ક છે અહીંયા, તો આ રીતના દોરો છે, તો આપણે આ રીતના દોરાના ભાગને કાઢી લેવાનું છે। તો હું કાઢીને તમને બતાવું। તમે જોઈ શકો છો સરસ મજાનું આ રીતના મેં પ્લાઝાનું કટિંગ બતાવેલું છે કે આ રીતના વર્ક હોય તો કેવી રીતના તમે આ રીતના આપણે બંને સાઈડ વર્ક આવી જવું જોઈએ। આ રીતના સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું કે કેવી રીતના તમે પ્લાઝાનું વર્કવાળા પ્લાઝાનું કટિંગ કરી શકો। તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ।